ડાકોર અને દ્વારકાધીશના મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર, નોંધી લો સમય. ગુજરાત પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે ધનુર્માસનો પ્રારંભ થતાં ડાકોર અને દ્વારકામાં ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 6:15 વાગે મંગળા આરતીના દર્શન. ધનુર્માસનો પ્રારંભ થતાં ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 6:45 વાગે થતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે, જેમાં હવે શ્રદ્ધાળુઓ સવારે 6:15 વાગે મંગળા આરતીના દર્શન કરી શકશે. ધનુર્માસ દરમિયાન રણછોડરાયજીને વિશેષ ખીચડીનો ભોગ ધરવામાં આવે છે. દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર. પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધનુર્માસના ઉત્સવોમાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાથી 19-24 ડિસેમ્બર એટલે કે મંગળવાર અને ગુરુવારે સવારે 5:30 વાગે મંગળા આરતી, 10:30 વાગે અનોસર, સાંજે 5 વાગે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. જ્યારે જાન્યુઆરી 2025માં પણ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 7 અને 9 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:30 વાગે મંગળા આરતી, 10:30 વાગે અનોસર અને સાંજે 5 વાગે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. TV18 ન્યૂઝ, ડાકોર.